ઘણા બધા પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે મારું બાળક હવે પહેલાંની જેમ વાતો શેર નથી કરતું, તે બહુ જ બદલાઈ ગયું છે. હા, ટીનેજ એ લાઈફનો કન્ફ્યુઝિંગ ફેઝ છે. આ સમયની અંદર બાળક બહારથી તો નોર્મલ જ લાગે છે, બટ તેના મનમાં ઘણો બધો સંઘર્ષ ચાલતો હોય છે. મનમાં અસંખ્ય સવાલો ઉદ્ભવતા હોય છે, જેમ કે હું યોગ્ય તો છું ને? પાર્ટી માટે મારું આ ડ્રેસઅપ બરાબર છે કે નહીં? હું મારા ફ્રેન્ડ્સ ગ્રુપની વચ્ચે ફિટ તો છું ને? હું શું કરું કે જેનાથી બધા ઇમ્પ્રેસ થઈ જાય? આવા સવાલો જવાબો વચ્ચે તે ક્યારેક ક્યારેક એકદમ ખુશખુશાલ અને ક્યારેક ક્યારેક એકદમ જ સેડ બની જાય છે. આ ઉંમરમાં ટીનેજર તેના પોતાની ઓળખ શોધી રહ્યું હોય છે. ત્યારે તેને કોઈક શાંતિથી જજમેન્ટ વગર સાંભળનાર જોઈએ. પરંતુ આપણે શું કરીએ છીએ? તેના દરેક શેરિંગનો જવાબ એડવાઇસ કે લેક્ચરથી આપીએ છીએ. આવું કરાય? આવું જરાય સારું નથી લાગતું. તને આવો વિચાર જ કેમ આવ્યો? જ્યારે તેને એવી ફિલિંગ આવે કે અહીંયા મને સમજવામાં નથી આવતું, ત્યારે તે બોલવાનું ઓછું કરે છે અને ધીમે ધીમે કનેક્શન ઓછું થતું જાય છે. જો બાળક સાથે મજબૂત બોન્ડ બનાવવો હોય તો એઝ અ પેરેન્ટ બોલવું ઓછું, સાંભળવું વધારે અને જજમેન્ટ તરત નહીં આપવાનું. ટીન માઇન્ડને ડીપલી સમજવું હોય તો કોમેન્ટ કરો, અન્ડરસ્ટેન્ડ.